આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર વાત કરીશું મુદ્દા નંબર 3 માં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ વિવાદમાં પાટનગરમાં વિરોધ। જી હા, આ વિવાદ વિશે આપ ભલીભાંતિ જાણો છો। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કે જેને પહેલા દિવસથી ગુજરાત ફર્સ્ટ તેને વાચા આપતું આવ્યું છે, આ મુદ્દાને લઈ વિદ્યાર્થીઓની સાથે જોડાયેલો આ મુદ્દો છે। તેવામાં હવે આ બાબતે આજે ગાંધીનગરમાં વિરોધ જોવા મળ્યો તો આ જ બજેટ સત્રમાં આ જ યોજનાને લઈ સરકાર તરફથી સ્પષ્ટતા એ આપવામાં આવી કે અમે આ યોજના બંધ કરી જ નથી। સરકાર એવું કહી રહી છે કે અમે મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ છે તે બંધ કરી છે, પરંતુ જે સરકારી કોટાની બેઠકો છે તેમાં તો શિષ્યવૃત્તિ મળતી જ રહેશે। અને સરકાર તરફથી એમ પણ કહેવામાં આવ્યું કે જે તે વિદ્યાર્થીઓના એડમિશન થઈ ગયા છે તેમની જવાબદારી પણ સ્વીકારી લેવામાં આવી છે, તે માટેની પણ વ્યવસ્થા થઈ ચૂકી છે। એવું લાગતું હતું કે હવે આ વિવાદ ત્યાં પૂર્ણ થઈ ગયો છે, કારણ કે જે તે સમયે આપણે ધારાસભ્ય તુષાર ચૌધરી સાથે પણ વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે હા, અમારી આ બરાબર છે, લોકોની વ્યવસ્થા થઈ છે, પરંતુ તેમની માંગ એ હતી કે આ શિષ્યવૃત્તિ યોજના ફરી ચાલુ કરવામાં આવે, એટલે કે મેનેજમેન્ટ કોટામાં પણ તેમને શિષ્યવૃત્તિ મળે। ડિપ્લોમા હોય, ડિગ્રી હોય, ફાર્મસી હોય કે પછી નર્સિંગ હોય, તમામ જગ્યાએ પણ આ મેનેજમેન્ટ કોટા હોય કે પછી સરકારી કોટા, એમાં તમે શિષ્યવૃત્તિ આપો। સરકાર હવે ટસની મસ્ત થવા તૈયાર નથી। સરકારે 3 થી 4 વાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું, વિધાનસભામાં પણ સ્ટેન્ડ ક્લિયર કર્યું, છતાં પણ આજે અહીંયા યુવરાજસિંહ અને ચેતર વસાવા તેમની આગેવાનીમાં અનેક આજે વિદ્યાર્થીઓ અહીંયા રસ્તા પર ઉતરી આવ્યા હતા। આજે એટલો બધો વિરોધ જોવા મળ્યો કે ત્યાં જવાનો જે રસ્તો છે વિધાનસભાનો એ પણ બંધ કરવાની ફરજ પડી હતી। અને આપણે એ વખતે તુષાર ચૌધરીને સવાલ પણ પૂછ્યો હતો કે ડેટા કેટલો છે, કેટલા વિદ્યાર્થીઓ છે? એમણે કહ્યું હતું કે ભાઈ 3 થી 4 હજારની આસપાસ કદાચ તેમણે ડેટા આપ્યો હતો, પરંતુ આજે ફરી એકવાર તર્ક વિપક્ષે આપ્યો છે યુવરાજસિંહ અને ચેતર વસાવાએ કે 50,000 કરતા વધારે વિદ્યાર્થીઓનો આમાં પ્રશ્ન છે, એટલે કે હજુ પણ મુફદ્દલ ઘણી બધી ગૂંચવણ અને મૂંઝવણ છે। એટલે તુષારભાઈ જે આંકડા આપી રહ્યા હતા એ જે કરંટ ડેટા જેટલા લોકો એનરોલ થઈ ગયા છે, જેમણે ફ્રી શિપ કાર્ડ કદાચ લઈ લીધું છે, એ ડેટા હતો। અને મને લાગે છે કે યુવરાજસિંહ જો આપણી સાથે જોડાય તો હમણાં પૂછીશું એમને, એ કદાચ તમામ વર્ષની વાત કરી રહ્યા છે, જે આગામી સમયમાં પણ કદાચ એમાં એડમિશન લે એમના માટેનો આંકડો પણ કદાચ એ ગણાવી રહ્યા છે। પણ ઓવરઓલ આ જે આખો વિવાદ છે એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના છે એને જે બહુઆયામી બનાવવાની વાત છે, કેટલાક સ્તર પૂરતી ન રાખવામાં આવે, ન માત્ર મેનેજમેન્ટ કોટા પણ એ બધાને મળે એ રીતની એ માંગ થઈ રહી છે। આપણે પહેલા સાંભળી લઈએ પ્રતિક્રિયા શું આવી છે। તો આ જે વિરોધ જે થયો છે ગાંધીનગર સચિવાલય બહાર થયો છે અને આ બીજી વાર આ પ્રકારે વિરોધ થયો છે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અને આદિવાસી નેતા ચેતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આ તમામે સૂત્રોચ્ચાર કર્યા હતા। અને બિલકુલ આપણી સાથે ફોનલાઈન પર ચેતર વસાવા જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। ચેતરભાઈ, સરકારે વિધાનસભામાં સ્પષ્ટ કર્યું કે અમે આ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી છે, પરંતુ સરકારી કોટાની શિષ્યવૃત્તિ તો ચાલુ જ છે। આપનો તર્ક શું છે? આપ શું ડિમાન્ડ કરી રહ્યા છો? જ્યારે એડમિશનો થઈ ગયા અને ફ્રી શિપ કાર્ડ પણ બધાના ઇસ્યુ થઈ ગયા, રજીસ્ટ્રેશનો પણ થઈ ગયા, બાદમાં 28/10/2024 ના રોજ આમણે પરિપત્ર બહાર પાડીને ઠરાવેલ કે હવે મેનેજમેન્ટ કોટા અને વેકેટ કોટામાં જે લોકો એડમિશનો લીધા છે એમના અમને અમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હવે મળવાપાત્ર થશે નહીં। તો જે લોકોએ અભ્યાસની શરૂઆતમાં એ લોકો જાહેરાત કરતા તો કદાચ વિદ્યાર્થીઓ સરકારી કોટામાં જ એડમિશનો લેતા, પણ સરકારી કોટા, મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટા એ સરકાર દ્વારા જ જાહેર કરવામાં આવ્યા છે અને અમુક સ્વનિર્ભર સંસ્થાઓ દ્વારા પાડવામાં આવ્યા છે। એટલે વિદ્યાર્થીઓને એમાં કયા વિદ્યાર્થીઓ જ્યારે એડમિશન લે છે ત્યારે એમને મેનેજમેન્ટ કોટામાં મળે છે કે કયા કોટામાં મળે છે, વિદ્યાર્થીઓને એકચ્યુઅલી બહુ ધ્યાન હોતું નથી। તો અમે સરકારશ્રીને કીધું કે આ વર્ષે પણ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે બિલકુલ ચેતરભાઈ સમજી ગયા, પરંતુ શું આ વર્ષના વિદ્યાર્થીઓ માટે શું સરકારે કોઈ વ્યવસ્થા આયોજન કર્યું છે ખરા? કારણ કે માહિતી એ છે કે આ વિદ્યાર્થીઓની વ્યવસ્થા થઈ ચૂકી છે, જેમણે એડમિશન લીધા છે એમની ફીની વ્યવસ્થા થઈ ગઈ છે, શું એવું છે? ના, હજુ સરકારે મૌખિક અમને ગૃહમાં વાત મૂકી છે, એમણે કીધું કે એમાં વિચારણા હેઠળ છે, પણ હજુ લેખિતમાં કોઈ આવી જાહેરાત કે લેખિત પરિપત્ર બહાર નથી પડ્યો, જેના કારણે જે સંસ્થાઓ છે એ સ્પષ્ટ કહે છે કે કાં તો તમે ફી ભરો કાં તો તમારા એડમિશનો રદ કરો। એટલે વિદ્યાર્થીઓ અસમજમાં મુકાઈ ગયેલા છે, એટલા માટે જ આજે અમે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે રહીને
વિધાનસભા તરફ કૂચ કરી હતી અને ઘેરાવ કરવાના પ્રયાસો અમારા હતા, પણ પોલીસ દ્વારા અમને અટકાયત કરવામાં આવી છે. ચેતરભાઈ, કેટલા વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન છે? કારણ કે તમે 50,000 કરતા વધારેનો આંકડો આપો છો. એ વખતે અમે તુષારભાઈ સાથે વાત કરી તો એમણે 3-4 હજાર વિદ્યાર્થીઓની વાત કરી હતી. ના, તુષારભાઈ જે વાત કરી એમણે MBBS કોટાના વિદ્યાર્થીઓની વાત કરી હતી. અચ્છા. જે BSc, MSc, ડિપ્લોમા ડિગ્રી, ફાર્મસી, GNM Overall. તમામ ઉચ્ચ અભ્યાસની મળીને આપણે 50,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ આ મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં હાલ અભ્યાસ કરી રહ્યા છે. તો અંતિમ સવાલ ચેતરભાઈ, સરકારનો તો એમાં સ્પષ્ટ એમાં મેસેજ છે કે અમે હવે આ યોજના શરૂ નહીં કરીએ, કારણ કે વિધાનસભામાં પણ તેમણે કહી દીધું. આપની આગળની રણનીતિ શું રહેશે હવે આ યોજના શરૂ થાય માટે? બસ અમે આ માંગણીને લઈને જ આગળ વધી રહ્યા છે. આજે પણ અમારું પ્રદર્શન હતું. આવનારા 10-12 દિવસ બાદ પણ એ શિષ્યવૃત્તિને લઈને એની પુનઃ ચાલુ કરવામાં આવે એ માંગને લઈને આવનારા 10 થી 12 દિવસની અંદર પણ અમે પુનઃ વિધાનસભાના ઘેરાવાના કાર્યક્રમ તરફ આગળ વધવાના છે. એમાં અમે મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓને આહવાન કરીશું ગાંધીનગર પહોંચે અને બધા અમે સાથે મળીને એ શિષ્યવૃત્તિ લાગુ થાય એના માટે વિધાનસભા ઘેરાવો કરીશું. બિલકુલ, આભાર ચેતરભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. એટલે કે એ બાબતની આપણે પોતે સ્પષ્ટતા આપી કે સરકારે મૌખિક બાંહેધરી આપી દીધી છે, પણ હવે જે આ વિદ્યાર્થીઓની ઇન્સ્ટિટ્યૂટ છે વ્યવસ્થા એ દબાણ કરી રહ્યા છે કે ભાઈ સરકારે મૌખિક કહ્યું છે પણ પરિપત્ર બહાર નથી પડી રહ્યો, યા તો તમે ફી ભરો યા તો પછી તમારું એડમિશન રદ થઈ જશે. એટલે આ સમસ્યા વકરી રહી છે અને એટલે જ આનો ઉકેલ આવવો જરૂરી છે. કેમ કે જે લોકોએ ફ્રીશિપ કાર્ડ કઢાવી લીધા હતા અથવા તો જેમણે એડમિશન લઈ લીધું હતું એમ ધારીને કે અમને સ્કોલરશિપ મળશે, એમના માટે આ ચિંતાનો વિષય છે. અને એટલે એક પણ વિદ્યાર્થી હોય તો એને એ સમસ્યા ન થવી જોઈએ. એ માટે જલ્દીમાં જલ્દી નિરાકરણ આવે તે જરૂરી છે. સરકાર આ મુદ્દાને સમજે અને એનો ઉકેલ લાવે તે જરૂરી છે. બિલકુલ, આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવે તે જરૂરી છે, કારણ કે હજારો વિદ્યાર્થીઓનો અહીંયા પ્રશ્ન છે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.